ઉમરગામ પાલિકા વિસ્તારમાં ચોપાંખિયા જંગ હવે ચૂંટણી પ્રચાર સાથે જોવા મળી રહ્યો છે। એક તરફ ભાજપ સભાઓ કરી મતદારોને રીઝવી રહી છે, કોંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી જનતાનો અવાજ બનવા તૈયાર છે। પાલિકામાં કથિત ભ્રષ્ટાચાર અને ફિલ્ટર પાણી રસ્તા જેવા મુદ્દાઓ સાથે કોંગ્રેસ મતદારોને લડત આપવા અપીલ કરી રહી છે। પાલિકાના ગત શાસનમાં આચરાયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ફિલ્ટર પાણી, કરોડોના રસ્તાઓ અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચાવવા મામલે પણ આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે પાલિકામાં સત્તા માટે નહીં પણ જનતાનો અવાજ બની પ્રજા માટે લડવા મતની કોંગ્રેસને મળે તેવો વિશ્વાસ મતદારો પાસે રાખવામાં આવી રહ્યો છે કે પાલિકાએ કેટલા મોટા જે ભ્રષ્ટાચાર કર્યા છે। આ છેલ્લા 5 વર્ષમાં ભયંકર ભ્રષ્ટાચાર થયું નગરપાલિકાના અંદર, જેમ કે ક્રિકેટ ગ્રાઉન્ડ બન્યું ઉમરગામ ટાઉનના અંદર 2 કરોડ ને 80 લાખ રૂપિયા, એ પણ 1 કરોડના અંદર કરોડ રૂપિયાનું કામ નથી। બીજું કે આઇકોનિક રોડ બન્યો છે, જે આક્રમારુતિથી તળાવ આક્રમારુતિથી ઉમરગામ ટાઉન સુધી, આના અંદર બી ખૂબ જ ભ્રષ્ટાચાર છે। ડમરૂ ગાંધીવાડી મચ્છી માર્કેટ ઉમરગામ સંજાન રોડ સુધી જે ડીપી રોડ બન્યો છે, એના અંદર ખૂબ જ ભ્રષ્ટાચાર। જે ઉત્તર ભારતીયો માટે અહીંયા જે છઠ પૂજા માટે જે ઘાટ બન્યો છે, એના અંદર ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર। આજે ભારતીય જનતા પાર્ટી જ્યારે ચુનાવ લડવા જઈ રહી, ત્યારે આજે મેં એક વિડીયો જોયો 6 નંબર વોર્ડના એક સભ્યોનો, કે એ છઠ પૂજાનો તળાવ બતાવીને વોટ માંગવાની કામગીરી કરે છે। આ જ્યારે કોંગ્રેસના અંદર એ સભ્ય કોંગ્રેસના અંદર હતો, ત્યારે અમે રજૂઆત કરેલી કે અમારે ઉત્તર ભારતીયો માટે અહીં એક છઠ પૂજાનો ઘાટ જોઈએ, ને ત્યારે એ સભ્ય પણ કોંગ્રેસમાં હતો, અને આ કોંગ્રેસે એના માટે એ અપીલ કરેલી કે અમને ઉત્તર ભારતીયો માટે અહીં એક છઠ પૂજાનો ઘાટ જોઈએ છે। ને આજે ભાજપના અંદર જઈને એ પોતાની વાહવાહી બતાવે છે, એ સરાસર ખોટી છે। આના અંદર કોંગ્રેસનું જેટલો હાથ છે, એના અંદર ભાજપનો પણ નથી। પણ જે નગરમાં જે પાણીની જ્યારે શોર્ટેજ છે, જ્યાં લાઇટ રસ્તાના પેવર બ્લોક જે રીબિલ્ડ કરવાના છે, એ બધી અમે કોંગ્રેસની અમારી સરકાર જો બનશે તો અમે ગામનો વિકાસ, ગામની જે બી તકલીફો છે લોકોની, લાઇટ, પંખા, લાઇટ છે, પાણી છે, રોડ રસ્તા છે, અને ગંદકી કચરો જે કચરામાં જે કોન્ટ્રાક્ટ જે ભ્રષ્ટાચાર થાય છે, એ દૂર અમે કરશું।